સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. ગુડ મોર્નિંગ આપ બંનેને. નીરજ, શરૂઆત કરીએ કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જે જુલાઈ મહિનાની શરૂઆત ગઈકાલથી થઈ અને ગઈકાલે આપણને ઘણા બધા જે ઓટો વેચાણના આંકડા છે એ આવતા દેખાયા જૂન મહિના માટેના. એનાથી જ શરૂઆત કરીએ. સૌથી પહેલાં ટાટા મોટર્સ. કાલે માર્કેટ બંધ થયા બાદ અહીંયા આપણને ઓટો વેચાણના આંકડા આવતા દેખાયા. જે કુલ વેચાણ છે સ્થાનિક વેચાણ એ લગભગ 8% જેટલું ઘટીને 74,147 યુનિટ પર રહ્યું છે યર ઓન યર બેઝિસ પર. તો બીજી તરફ સીવી સેલ્સની અંદર પણ થોડો ઘટાડો આવ્યો છે. 7%નો ઘટાડો અહીંયા આપણે નોંધાયો છે, જ્યારે પેસેન્જર સેલ પણ અહીંયાથી 8% જેટલું ઘટ્યું છે. અને ટોટલ એક્સપોર્ટ્સ અહીંયાથી કંપનીના લગભગ આપણને 13% પર રહેતા દેખાયા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. હવે જો તમે Q1ના ડેટા પર નજર કરો તો અહીંયા Q1ની અંદર જે વેચાણ છે એની અંદર માત્ર 0.5%નો વધારો નોંધાયો છે. એટલે વોલ્યુમ અહીંયાથી સારા રહેતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ થોડાક નબળા આંકડા છે અહીંયાથી વેચાણના. જે રીતથી નિકાસ આપણને વધતી જોવા મળી છે એ ખાલી એક આપણા માટે પોઝિટિવ હોઈ શકે છે, પરંતુ ઓવરઓલ Q1ની અંદર એક વોલ્યુમ વધતા દેખાયા છે. એટલે ટાટા મોટર્સ પર આજે ખાસ ધ્યાન રાખજો. હીરો મોટોકોર્પ ગઈકાલે અહીંયા સારો એવો ઉછાળો આપણે વિટનેસ કર્યો હતો. જ્યારે બજાજ ઓટોના નંબર આવ્યા હતા ત્યારે તો જો કુલ વેચાણ લગભગ 4.87 લાખ યુનિટનું અનુમાન હતું, જેની સામે 5.03 લાખ યુનિટ પર રહેતું જોવા મળ્યું છે. 15.2%નો વધારો આપણને યર ઓન યર ધોરણે ટુ વ્હીલરની અંદર આવતો દેખાયો છે. ડોમેસ્ટિક જે વેચાણ છે લગભગ 16% વધ્યું છે, પરંતુ એક્સપોર્ટની અંદર 15%નો ઘટાડો આપણને ટુ વ્હીલર્સના વેચાણમાં આવતો જોવા મળ્યો છે. એટલે હીરો મોટોકોર્પ આજે ફોકસમાં પણ એટલા માટે રહી શકે છે કારણ કે અહીંયા જે અનુમાન હતું અનુમાનથી સારું એવો આપણને વેચાણની અંદર વધારો થતો જોવા મળ્યો છે. એટલે આ સ્ટોકને પણ એક ફોકસમાં રાખવાનો છે. બીજી તરફ TVS મોટર્સના પણ આંકડા આવતા દેખાયા. જો કુલ વેચાણ જે છે લગભગ 5% જેટલું વધીને 3.34 લાખ યુનિટ પર દેખાયું. જો કે 3.53 લાખ યુનિટનો વેચાણનું અનુમાન હતું, તેની સામે આપણને આ આંકડો જે વેચાણનો આવતો દેખાયો છે થોડો ઓછો છે. એટલે એના પર એક ખાસ નજર રહેશે. ટુ વ્હીલરનું વેચાણ લગભગ 6% જેટલું વધ્યું છે. સ્થાનિક ટુ વ્હીલરનું વેચાણ અહીંયાથી 8% જેટલું વધતું દેખાયું છે. ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ 10% જેટલું વધ્યું છે યર ઓન યર બેઝિસ પર, પરંતુ એક્સપોર્ટ અહીંયાથી આપણને 4% જેટલી ઘટતી આવતી જોવા મળી છે. એટલે એના પર ધ્યાન રાખજો. થ્રી વ્હીલર વેચાણ લગભગ 4.5% જેટલું ઘટતું દેખાયું છે અને મોટરસાયકલ સેલ્સ જે છે એ 3% જેટલું વધતું દેખાયું છે. એટલે ઓવરઓલ ઘણા ઇન્ટરેસ્ટિંગ આંકડા છે, મિશ્ર આંકડા છે. પરંતુ જે ખાસ કરીને કુલ વેચાણ જે છે અનુમાન કરતાં થોડું ઓછું આપણને રહેતું જોવા મળ્યું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન TVS મોટર આજના દિવસે આપણને ફોકસમાં રહેતો દેખાઈ શકે છે. બીજી તરફ M&Mના પણ આપણને આંકડા આવતા દેખાયા. જે કુલ ઓટો સેલ્સ છે એની અંદર લગભગ 11%નો વધારો આવ્યો છે. 69,397 યુનિટ પર આપણને આ જે કુલ વેચાણ છે એ પહોંચતું દેખાયું છે. સ્થાનિક વેચાણ લગભગ 23% વધ્યું છે અને એક્સપોર્ટની અંદર પણ 4%નો વધારો આવ્યો છે. એટલે જુઓ, દરેક મોરચે અહીંયાથી M&Mની અંદર આપણને સારો એવો ઉછાળો આવતો જોવા મળ્યો છે આંકડાની અંદર. એટલે આજના દિવસે અહીંયા તમે એક પોઝિટિવ એક્શનની અપેક્ષા રાખી શકો છો. આમ પણ આજે જે પ્રકારે આપણને ટાટા મોટર્સ, M&M, હીરો મોટોકોર્પ, TVS મોટર બધાના વેચાણ આંકડા આવતા દેખાયા છે. એટલે એનું એક રિએક્શન ચોક્કસથી આવશે અને નિફ્ટી ઓટો પણ આજે તમારે ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. ગઈકાલે આપણે જે આંકડાઓ જોયા હતા એમાંથી એક્સપોર્ટના આંકડાઓમાં ટુ વ્હીલરની અંદર આપણને બજાજ ઓટોમાં પણ થોડીક ચિંતા જોવા મળી હતી. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ APL અપોલોના પર બિઝનેસ અપડેટ આપણને આવતું જોવા મળ્યું છે. Q1ની અંદર જે સેલ્સ વોલ્યુમ જે છે એ 6,61,000 ટનથી વધીને 7,21,000 ટન પર રહેતું જોવા મળ્યું છે. એટલે આ Q1 અપડેટની આજથી હવે શરૂઆત થઈ ગઈ છે. એટલે એના પર પણ આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. બીજી તરફ ખાસ કરીને આજે વોલ્યુમની અંદર આપણને વધારો જોવા મળ્યો છે એ અહીંયાથી ખાસ કરીને કંપની માટે પોઝિટિવ રહી શકે છે. એટલે APL અપોલો ટ્યુબ્સ આજે અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બીજી તરફ ONGC ઓઇલ ઇન્ડિયા જેવી કંપનીઓ ઉપર પણ ફોકસ રાખવાનો છે, કારણ કે જે દર 15 દિવસે વિન્ડફોલ ટેક્સની ખાસ કરીને જે સમીક્ષા કરવામાં આવે છે એમાં પર ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ હવે 6,000 ટન કરી નાખ્યો છે. 3250થી વધારીને 6,000 કરી નાખ્યો છે. એટલે અહીંયા આપણને થોડીક નેગેટિવિટી જોવા મળશે. હવે એ વાત પણ અહીંયાથી ખાસ ધ્યાન રાખજો કે આ જ્યારે 3,250 કરવામાં આવ્યો હતો ત્યારે ક્રૂડના ભાવ લગભગ 82-81 ડોલરની આજુબાજુ હતા, જે અત્યારે હવે છેલ્લા 15 દિવસમાં આપણને વધીને $87 આજુબાજુ રહેતા જોવા મળ્યા છે. એટલા માટે ખાસ કરીને અહીંયાથી આપણને વિન્ડફોલ ટેક્સની અંદર પણ એક વધારો આવતો દેખાઈ રહ્યો છે. એટલે આજના દિવસે ONGC ઓઇલ ઇન્ડિયા,
કે એ બીજી અન્ય જે રિફાઇનરી કે ઓઇલ એક્સપ્લોરેશનવાળી કંપનીઓ છે એના પર આજે ખાસ ફોકસ રાખવાનો છે. બીજી તરફ CSB બેંકના Q1 અપડેટ આવતા દેખાયા. કુલ ડિપોઝિટ અહીંયાથી લગભગ 64,476 કરોડથી વધીને 29,920 કરોડ પર રહી છે. ગ્રોસ એડવાન્સ જે છે એ 21,307 કરોડથી વધીને 25,099 કરોડ પર રહ્યા છે. એટલે કંપનીના જે ખાસ કરીને ડિપોઝિટ અને લોનનો રેશિયો છે એ અહીંયાથી ખાસ કરીને એક સ્પષ્ટતા એ મળી રહી છે કે અહીંયાથી ડિપોઝિટ થોડીક વધારે આવી રહી છે બેંક પાસે. એટલે અહીંયા એક ફોકસ રાખજો. Q1 અપડેટ સારા છે. જે છેલ્લા ઘણા વખતથી RBI દ્વારા કે ચિંતા વ્યક્ત કરવામાં આવતી હતી કે અહીંયા જે ડિપોઝિટ છે એના આંકડો ઓછો રહેતો હતો અને એડવાન્સીસના આંકડા વધારે રહેતા હતા. એ પરિસ્થિતિ બેંક માટે થોડીક ચિંતાજનક હતી, જે અહીંયાથી હવે થોડીક ઈઝ થતી CSB બેંક માટે તો એટલીસ્ટ આપણને દેખાઈ રહી છે. બીજી તરફ ઇન્ડિગોના પર ખાસ ફોકસ. કંપનીને લગભગ 3.14 કરોડની કસ્ટમર ડિમાન્ડની નોટિસ મળી છે. 25 લાખની પેનલ્ટી અને રિડમ્શન ફાઇલ 85 લાખ આપવાના તેમણે અહીંયાથી ખાસ કરીને આદેશ આપવામાં આવ્યા, નોટિસ મળી છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. કંપનીને આજના દિવસે આમ તો કોઈ બહુ મોટી અસર આની જોવા નહીં મળે, પરંતુ ન્યૂઝ અપડેટ તરીકે આજે ખાસ કરીને અહીંયા ફોકસમાં રાખવાનું છે. આ ઉપરાંત સાઉથ ઇન્ડિયન બેંક Q1ના આંકડા આવતા દેખાયા છે. જુઓ, ગ્રોસ એડવાન્સ 82,510 કરોડથી ઘટીને 74,000 કરોડની આજુબાજુ રહ્યા છે અને કુલ ડિપોઝિટ 1.404 લાખ કરોડથી ઘટીને લગભગ 95,499 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. એટલે આ પરિસ્થિતિ પણ સાઉથ ઇન્ડિયન બેંક માટે, જો કે ડિપોઝિટ અને એડવાન્સીસની અંદર ઘટાડો આવવો એટલે અહીંયાથી થોડુંક આપણને અર્નિંગ્સ પર પણ આવનારા સમયની અંદર અસર દેખાશે. જો કે કાસા અહીંયાથી 32,998 કરોડથી ઘટીને લગભગ 32,693 કરોડ પર રહી છે અને કાસા રેશિયો અહીંયા 31.87% વધીને લગભગ 32.64% પર રહ્યો છે. રેશિયો વાઇઝ આ આંકડો સારો છે, પરંતુ ખાસ કરીને જે એડવાન્સ અને ડિપોઝિટના આંકડા આવ્યા છે એ થોડાક ઘટાડા તરફી છે. એટલે કદાચ શક્યતા છે કે સાઉથ ઇન્ડિયન બેંકના પરિણામો પર આપણને થોડી ઘણી આવનારા સમયમાં અસર આવતી જોવા મળે. તો આ બધા સ્ટોક્સ ખાસ નજરમાં રાખવાના છે. ઓટો સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં રહેશે. જે પ્રકારે આપણને નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે તો એના પર તો એક નજર રાખીશું જ. પરંતુ તૃપ્તિ, ગુડ મોર્નિંગ. તમારી પાસે આજે બીજા અન્ય કયા સ્ટોક્સ કે જ્યાં નજર રાખશો? નીરજ, ગુડ મોર્નિંગ. ચાંદની, શરૂઆત હું અત્યારે કરી લઈશ સુકુમા એક્સપોર્ટર્સ પાસેથી. પરંતુ એક પોઝિટિવ સમાચાર આપણને આવતા જોવા મળ્યા છે. કંપનીને બોર્ડ પાસેથી એક મંજૂરી મળી છે. તેમને એક હોલ્ડિંગ્સ માટે 4 બોનસ શેર્સ ઇસ્યુ કરવા માટે મંજૂરી મળી છે. તે સાથે જ કંપની QIP અને અન્ય વિકલ્પ છે તે દ્વારા તેઓ 500 કરોડ રૂપિયા તેઓ એકત્ર કરશે. જેમાં અને ખાસ કરીને કંપની પોતાની સબસિડરીઝ છે તેમાં 600 કરોડનું પણ રોકાણ કરવાની આવનારા ફ્યુચરમાં યોજના બનાવી રહી છે. એક પોઝિટિવ સમાચાર અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. નો ડાઉટ, જ્યારે સબસિડરીઝમાં રોકાણ કરશે તો કંપનીના બિઝનેસમાં પણ એક ગ્રોથ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ ક્રિસલ પર. અહીંયા QIP ખુલવાના સમાચાર આવી રહ્યા છે. કંપનીનો આજે QIP ખુલ્યો છે અને અગર ફ્લો પ્રાઇસની વાત કરશો તો તે 837.89 પ્રતિ શેર છે. એટલે આ કાઉન્ટર પણ આપણા રડારમાં રહેશે. આપણે જોયું છે કે ગઈકાલે આ કાઉન્ટરમાં આપણે થોડું ઘણું દબાણ જોવા મળ્યું હતું, પરંતુ હવે QIP ખુલવાના સમાચાર આવી રહ્યા છે તો જોવાનું રહેશે કે કેવું આપણને રિએક્શન જોવા મળે છે. ત્યારબાદ નજર કરી લઈએ પતંજલિ ફૂડ્સ પર. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આવી રહ્યા છે. કંપની પતંજલિ ફૂડ્સ લગભગ 1100 કરોડમાં તેના પતંજલિ આયુર્વેદિક સમગ્ર નોન ફૂડ બિઝનેસ છે તેનું તેઓ અધિગ્રહણ કરશે અને ખાસ કરીને લાયસન્સ જે તેમને મળશે ત્યારબાદ તેમની જે પ્રોપર્ટીઝ છે જેમાં એ પ્રોપર્ટીઝ પર તેનો ખાસ તેઓ ઉપયોગ જે છે તેઓ આ નોન ફૂડ બિઝનેસ છે તેના પર કરવા કરશે. તેના માટે તેમને લાયસન્સિંગ કરાર પણ તેમને કર્યા છે અને આપણે જોયું છે કે પતંજલિને એડવર્ટાઇઝને લઈને કોર્ટ પાસેથી ઘણી મોટી ફટકારો પણ આપણને જોવા મળી હતી અને આ કાઉન્ટર્સ જે છે તે ઘણું જ આપણને એક દબાણમાં કારોબાર કરતું પણ જોવા મળ્યું હતું. પરંતુ હવે અહીંયા એક પોઝિટિવ સમાચાર આવતા જોવા મળી રહ્યા છે, જે ડેફિનેટલી આવનારા બિઝનેસમાં પણ એક ગ્રોથ જોવા મળી શકે. ત્યારબાદ નજર કરી લે NMDC પર. અહીંયા કંપનીએ પોતાના પ્રોડક્ટ્સના કિંમતો છે તેમને ઘટાડી છે. તેમને આયરન ઓર લેમ્પ્સ છે તેના પ્રાઇસમાં તેમને 500 રૂપિયાનો અમને ઘટાડો કર્યો છે અને ઘટીને તે 5,950 પ્રતિ ટન કરવામાં આવ્યા છે અને સામે એ આયરન ઓર ફાઇન્સ છે તેના પ્રાઇસ પણ તેમને 500 રૂપિયા ઘટાડ્યા છે અને અગર હું પ્રાઇસીસની વાત કરું તો તે 5,110 રૂપિયા પ્રતિ ટન તેવું થઈ ગયો છે. બંને તરફ પ્રાઇસ ઘટાડવામાં આવ્યા છે એટલે ડેફિનેટલી અહીંયા એક ફોકસ તો રહેશે જ, પરંતુ સામે કંપનીએ પોતાના બિઝનેસ અપડેટ પણ
જાહેર કર્યા છે, જેમાં કંપનીનું કુલ ઉત્પાદન જે છે તે આપણને ઘટતું જોવા મળ્યું છે. 3.48 MTથી ઘટીને 3.37 MT વાર્ષિક ધોરણે નંબર્સ આવતો જોવા મળ્યો છે. અને કુલ વેચાણ પર નજર કરીએ ત્યાં પણ વેચાણનો આંકડો આપણને ઘટતો જોવા મળ્યો છે. તે 4.10 MTથી ઘટીને આપણને 3.73 MT પર જોવા મળ્યા છે. અને ઉત્પાદન તો ઘટ્યું છે, સામે સૌથી અગત્યનું છે કે કંપનીનું સેલ્સ આ વખતે ઘટ્યું છે. એટલે ડેફિનેટલી આનું ક્યાંક આઉટકમમાં આપણને થોડી ઘણી નેગેટિવિટી જોવા મળી રહી છે. નો ડાઉટ ગઈકાલે આ કાઉન્ટર આપણને લગભગ 2.25% પોઝિટિવ બંધ થતો જોવા મળ્યો હતો, પરંતુ આજે જોવાનું રહેશે કે બિઝનેસ અપડેટનું જે દબાણ આવ્યું છે તેનું કેવું ઇમ્પેક્ટ હવે બજાર લે છે. ત્યારબાદ નજર કરી લઈએ કેમ્સ પર. અહીંયા એક પોઝિટિવ સમાચાર છે. કંપનીએ ગૂગલ ક્લાઉડ સાથે તેમને ક્લાઉડ નેટિવ પ્લેટફોર્મ માટે તેમને કરાર કર્યા છે. અને આ પ્લેટફોર્મ બનાવવાનું જે મેઇન કામ જે છે અસેટ મેનેજમેન્ટ કારોબારને ટ્રાન્સફર કરવા માટે આપ એક પ્લેટફોર્મ બનાવશે, તેના માટે આ એક કરાર તેમને ગૂગલ ક્લાઉડ સાથે કર્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે DCX સિસ્ટમ્સ અને L&T. આ બંને જ ફોકસમાં છે. એનું કારણ એ છે કે L&T પાસેથી કંપનીને 1250 કરોડનો ઓર્ડર્સ મળ્યો છે અને તેમને ઇલેક્ટ્રોનિક મોડ્યુલ્સ છે તેને બનાવવા માટે તેમને L&T પાસેથી ઓર્ડર્સ મળ્યો છે. અને ગઈકાલે પણ આપણે જોયું હતું કે આ કાઉન્ટરમાં આપણને 5% ઉછાળો જોવા મળ્યો હતો અને ગઈકાલે એક સારું એવું આપણે વોલ્યુમ સાથે પણ આ કાઉન્ટર બંધ થતા જોવા મળ્યું હતું. અને આજે ડેફિનેટલી એક પોઝિટિવ સમાચાર જોઈ રહ્યા છે L&T પાસેથી. એટલે આજે બંને જ કાઉન્ટર્સ આપણા ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ IOL કેમિકલ્સ. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર આવતા જોવા મળ્યા છે. કંપનીને એ ફિનોફાઇબ્રેટ નામની જે દવા છે તેના માટે એ ચીનના રેગ્યુલેટર પાસેથી તેમને અહીંયા મંજૂરી મળી છે. તેઓ ખાસ કરીને જે આ દવા જે છે તે ચીનમાં તેઓ ત્યાં એક્સપોર્ટ કરવાના છે, તેના માટે હવે એમને મંજૂરી મળી ગઈ છે. અને આ દવા છે તે ખાસ કરીને બ્લડમાં જે કોલેસ્ટ્રોલ વધે છે તેનું સ્તર ઘટાડવા માટે કરીને આ દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અહીંયા IOL કેમિકલ્સ માટે એટલે કે ફાર્મા કંપની માટે એક પોઝિટિવ સમાચાર છે. જોવાનું રહેશે કે આજે આ કાઉન્ટર કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ KPI ગ્રીન. અહીંયા પણ કંપનીને મંજૂરી મળતી જોવા મળી રહી છે. કંપનીને ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર છે તેમની પાસેથી અહીંયા મંજૂરી મળી છે. તેમને IPP એટલે કે ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર સેગમેન્ટ હેઠળ તેમને 13.60 મેગાવોટર સોલર પાવર પ્રોજેક્ટ છે તેના માટે તેમને મંજૂરી મળી છે. એટલે એક પોઝિટિવ સમાચાર છે, પરંતુ એની અત્યારે હાલમાં આપણી પાસે વોલ્યુમ નથી કે કેટલું વેલ્યુ શું છે અને કેવી રીતે તેની ક્ષમતા કેવી રીતે વધશે. એના પર આવનારા સમયમાં અમે તમને વધુ ડિટેલ્સમાં ડિસ્કસ કરશું. ત્યારબાદ વેલ્સપન સ્પેશિયાલિટી સોલ્યુશન પર નજર કરી લઈએ. અહીં એક પોઝિટિવ સમાચાર છે. કંપનીને એક ઓર્ડર મળ્યો છે. કંપનીને લગભગ 117.70 કરોડનો ઓર્ડર મળ્યો છે. તેમને સ્ટેનલેસ સ્ટીલ બોઇલર ટ્યુબ્સ છે તેની સપ્લાય માટે આ એક ઓર્ડર મળ્યો છે. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. એટલે ચાની નીરજ અને મેં જેટલા પણ તમને ઘણું લાંબુ લિસ્ટ છે ડેફિનેટલી, પણ આજે ઓટો નંબર્સ જે આવ્યા છે એ ખાસ આજે ફોકસમાં રહેશે. જી, તો બધા જ કાઉન્ટર સાથે સમગ્ર દિવસ આપણને એક્શન બતાવતા